નમસ્કાર. કોલ્બર્સ મોરલ ડેવલપમેન્ટ થિયરી આ અંગે આજે આપણે વિગતવાર પરિચય મેળવીશું. કોલ્બર્ગે નૈતિકતા વિકાસનો સિદ્ધાંત જે આપ્યો છે તે શું છે તે વિગતવાર જાણવા માટે આજે આપણે અહીં આ લેક્ચરનું આયોજન કર્યું છે. આ થિયરીને સમજવા માટે સૌપ્રથમ આપણે એ સમજીએ કે નૈતિકતા વિકાસ એટલે શું, નૈતિકતા એટલે શું. મિત્રો, અવારનવાર તમે જીવનમાં અનુભવ્યું હશે કે આપણા જીવનમાં એવા ઘણા પ્રશ્નો ઊભા થાય છે કે જેનો જવાબ આપતી વખતે આપણે થોડીક મૂંઝવણ અનુભવીએ છીએ કે આપણે શું કરવું જોઈએ. અને કેટલીક વખત એવું પણ બનતું હોય છે કે આપણે બહુ જ સ્પષ્ટ અને ક્લિયર હોઈએ છીએ કે મારો નિર્ણય શું હશે. જેમ કે એવું બની શકે કે આપ કોઈ રસ્તામાંથી પસાર થઈ રહ્યા છો અને એ જ સમયે આપની સમક્ષ એક વ્યક્તિ ભીખ માંગવા માટે આવે છે. આપના મનમાં વિચાર આવે છે કે મારે શું કરવું જોઈએ, આ વ્યક્તિની જરૂરિયાત પૂરી કરવી જોઈએ કે નહીં. દરેક વ્યક્તિનો આ અંગેનો નિર્ણય અલગ હોઈ શકે છે. બની શકે કે કોઈ એક વ્યક્તિ એવું વિચારે કે દાન કરવું એ શ્રેષ્ઠ છે અને અન્નદાન જેવું કશું જ ના કહેવાય, તો મારે આ ભૂખી વ્યક્તિને ભોજન આપવું જોઈએ. બીજી વ્યક્તિ એવું પણ વિચારી શકે કે દરેક વ્યક્તિએ પોતાનું કર્મ કરવું જોઈએ અને કર્મ પ્રમાણેના ફળની આશા રાખવી જોઈએ. આ દુનિયામાં દરેક વ્યક્તિ જે કાર્ય કરવા ઈચ્છે છે એને કંઈ ને કંઈ કાર્ય તો મળી જ રહે છે. તો ભીખ માંગવી એ યોગ્ય નથી અને હું ભીખ આપીને આ વ્યક્તિને ખોટા માર્ગે દોરી રહી છું, તો મારે આ વ્યક્તિને ભીખ ના આપવી જોઈએ. આમ એક નાનકડું ઉદાહરણ આપ્યું, પણ આવું આપના જીવનમાં અવારનવાર બનતું હશે કે એવા ઘણા પ્રશ્નો ઊભા થાય કે જ્યારે આપણે થોડીક વિચારણા માંગી લે છે કે આપણે શું કરવું જોઈએ. અને આ પ્રશ્નો જ્યારે નૈતિકતા સંબંધી હોય તો વ્યક્તિ કઈ રીતે વિચારે છે, કેવી રીતે આ નૈતિકતાનો વિકાસ માનવમાં થાય છે, તે અંગેનો અભ્યાસ કોલ્બર્ગે પોતાની થિયરીમાં કર્યો છે. ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ આ ક્ષેત્રમાં કામ કર્યું છે, પણ એમાં પાયાનું અને મહત્ત્વનું કામ કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ છે લોરેન્સ કોલ્બર્ગ. કોલ્બર્ગે જે આ કાર્ય કર્યું છે એના વિશેની હું જો થોડીક વાત આપની સમક્ષ રજૂઆત કરું તો સૌપ્રથમ જીન પિયાજે એમણે નૈતિકતા વિકાસ ઉપર કાર્ય કરવાનું શરૂ કરેલું. એમણે નૈતિકતા વિકાસ અંગેના પોતાની થિયરી પણ આપી છે, પરંતુ જીન પિયાજે એના વિશે એટલું બધું વિગતવાર છણાવટ નથી કરી શક્યા. આ સમય દરમિયાન કોલ્બર્ગને પણ રસ થયો, એમને પણ ઈચ્છા એવી થઈ કે એ પણ નૈતિકતા વિકાસ ઉપર કામ કરે. બેઝિકલી જોઈએ તો કોલ્બર્ગનો જે મૂળ હેતુ હતો, એનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો એ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ બનવાનો હતો. એ ચિકિત્સક બનવા માંગતા હતા, પરંતુ જ્યારે એમણે જીન પિયાજેના કામથી પરિચયમાં આવ્યા તો એમાં રસ જાગ્યો અને એમણે કેટલાક લોકોને મોરલ ડેવલપમેન્ટ અંગેના એમના નૈતિક વિકાસ અંગે થોડીક એમના ઇન્ટરવ્યૂ લેવાનું શરૂ કર્યું અને એમાં એમનો રસ વધ્યો. એટલે ક્લિનિકલ સાયકોલોજી છોડી અને એમણે આ ક્ષેત્રમાં કામ કરવાનું નક્કી કર્યું. તેમણે વિવિધ લોકોના નૈતિકતા અંગેના ઇન્ટરવ્યૂઝ લીધા અને એના ઉપર આખું સંશોધન કાર્ય કરી અને નૈતિકતા વિકાસ કેવી રીતે થાય છે એની આખી થિયરી ડેવલપ કરી. એટલે આજે નૈતિકતા વિકાસ અંગેની જે થિયરીઝ પ્રચલિત છે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં, તેમાં સૌથી વધારે પ્રચલિત કોઈ ખ્યાલ હોય તો એ કોલ્બર્ગ દ્વારા જે ડેવલપ કરવામાં આવ્યો છે તે છે. કેવી રીતે કોલ્બર્ગે આ આખી જે નૈતિકતા વિકાસના સિદ્ધાંતની થિયરી ડેવલપ કરી, એસ્ટાબ્લિશ કરી, એના વિશેની થોડીક વાત કરું. આખું એમનું જે અભ્યાસ છે એ ગુણાત્મક સંશોધન પ્રકારનું છે. કોલ્બર્ગે લગભગ નાની ઉંમરથી લઈ અને મેચ્યોર થઈ બને વ્યક્તિ ત્યાં સુધીને દરેક વય જૂથના લોકો ઉપર અભ્યાસ કર્યો. એટલે કે એમના અભ્યાસની અંદર જે એજ ગ્રુપ છે એ નાના બાળકોથી લઈને પુખ્ત વય સુધીના તમામ લોકોનો એમણે સમાવેશ કર્યો. એમણે વિવિધ દેશના લોકોનો સમાવેશ કર્યો, વિવિધ સંસ્કૃતિના, વિવિધ ધર્મના, વિવિધ જાતિના, વિવિધ કોમના લોકોનો સમાવેશ એમણે પોતાના અભ્યાસપાત્રો તરીકે કર્યો. આ વિવિધ પ્રકારના લોકો ઉપર એમણે કેવી રીતે કામ કર્યું? કોલ્બર્ગે શું કર્યું? એમણે નૈતિકતા અંગે સમજવા માટે કે લોકો કેવી રીતે, કયા તબક્કામાં કઈ રીતે વિચાર કરે છે એ જાણવા માટે એમણે કેટલાક ધર્મ સંકટોની રચના કરી, અથવા તો એવું કહીએ કે નૈતિક મૂંઝવણોની એમણે રચના કરી, જેને મોરલ ડાયલેમા કહે છે. તો
એમણે કેટલાક મોરલ ડાયલેમાસ ક્રિએટ કર્યા. આ મોરલ ડાયલેમા એમણે લોકો સમક્ષ વાર્તા સ્વરૂપે, પ્રસંગ સ્વરૂપે, ઘટના સ્વરૂપે રજૂ કર્યા. અને ત્યારબાદ એ જે ઘટના એની સમક્ષ રજૂ કરી એના આધારિત કેટલાક પ્રશ્નો પૂછ્યા. આ પ્રશ્નો એવા પ્રકારના હતા કે જેમાં જવાબ હા કે નામાં આવે તેનું બહુ મહત્ત્વ નહોતું. એમનો જવાબ શું છે એ બહુ વિશેષ મહત્ત્વનો નહોતો, પણ એ જવાબ આપવા પાછળની એમની માનસિક પ્રક્રિયા શું છે, કયા કારણથી તેમણે એ જવાબ આપ્યો, એ અંગેનું જે કારણ આપવાનું હતું એ ખૂબ જ મહત્ત્વનું હતું. અને એ જે એમણે આખી ડેટા એકત્ર કર્યો, જે માહિતી એકત્ર કરી, એનું ગુણાત્મક વિશ્લેષણ કર્યું અને એના આધાર ઉપર આખી એમણે મોરલ ડેવલપમેન્ટની થિયરી રજૂ કરી. તો સૌપ્રથમ આપણે પહેલાં આ બે શબ્દો સમજીએ કે જેના આધાર ઉપર એમણે આખી આ થિયરી સમજાવી. એક છે મોરલ ડાયલેમા, બરાબર, આપણે એને નૈતિક ધર્મ સંકટ પણ કહી શકીએ. તો મોરલ ડાયલેમા શું છે અને મોરલ રીઝનિંગ એટલે કઈ રીતે આપણે નૈતિક તર્ક કરીએ છીએ, આ બે શબ્દોને સમજવા આપણા માટે ખૂબ જ અગત્યના બની રહે છે. સૌપ્રથમ આપણે સમજ મેળવીએ કે મોરલ ડાયલેમા એટલે કે નૈતિક ધર્મ સંકટ એટલે શું. કોલબર્ગ આ સમજાવવા માટે એક ઉદાહરણ આપે છે. માનો કે કોઈ એક નાવ છે, એમાં 3 લોકો સવાર છે અને એ લોકો નદી પસાર કરી જઈ રહ્યા છે. 3 લોકો કોણ છે? તો એક પતિ પત્ની છે અને પત્નીના પિતા છે. જો ધ્યાનથી સાંભળજો, પતિ, પત્ની અને પત્નીના પિતા, આમ 3 લોકો નાવમાં સવાર છે અને એ લોકો નદી પસાર કરવા જઈ રહ્યા છે. હવે જ્યારે એ લોકો નદી પસાર કરી રહ્યા છે, બસ અધવચ્ચે પહોંચે છે અને ખ્યાલ આવે છે કે નાવની અંદર એક નાનકડું એવું કાણું પડી ગયું છે, જેના કારણે નદીનું પાણી નાવની અંદર ભરાવાનું શરૂ થાય છે. હવે 3 લોકો બેસવાના લીધે નાવનું વજન વધારે છે અને પાણી આવવાથી એવું શક્ય છે કે થોડા સમય બાદ આખી નાવ જે છે એ પાણીમાં ડૂબી જાય. હવે એ લોકો વિચારે છે કે જો આ પ્રમાણે પરિસ્થિતિ ચાલુ રહી તો આપણે ત્રણેય થોડા જ સમયમાં મૃત્યુ પામશું, કારણ 3માંથી એક પણ વ્યક્તિને નદીમાં તરતા આવડતું નથી. દરેક માટે તરવું એ મુશ્કેલ કાર્ય છે. હવે શું કરવું? એટલે એક વિચાર એવો ઊભો થાય છે કે જો 3માંથી કોઈ એક વ્યક્તિ નદીમાં કૂદી જાય અને પોતાનો જીવ ગુમાવી દે તો જે નાવ છે એનું વજન કમ થઈ જશે અને એટલું ઓછું થશે કે જેથી કરીને જે અંદર ભરાવનાર પાણી છે એનું પ્રમાણ ઓછું રહેશે અને નાવને ડૂબતી બચાવી શકાશે. તો 2 લોકોના જીવ બચી શકે. હવે અહીં અઘરો પ્રશ્ન ઊભો થાય છે કે 3માંથી કઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે, રાઈટ? તો આ જે પ્રશ્ન ઊભો થયો એને કહીએ આપણે નૈતિક ધર્મ સંકટ, મોરલ ડાયલેમા. આપણા જીવનમાં પણ આવી સમસ્યાઓ આવતી હોય છે કે જ્યારે આપણે નૈતિક દ્રષ્ટિકોણથી વિચારવાનું નક્કી કરવું પડે. પતિ પત્ની છે અને તેના પત્નીના પિતા છે. બની શકે કે એવો પણ વિચાર આવે પત્નીને કે મારા માટે મારા પતિ અને પિતા બંને બહુ અગત્યના છે અને એ બંનેનું જીવન એ મારા માટે શ્રેષ્ઠ છે. એ લોકો બચી જાય તો એનાથી વિશેષ મારા માટે કંઈ નથી, માટે હું મારો જીવ ગુમાવી દઉં. બની શકે કે પતિ એવું વિચારે કે મારી પત્ની અને તેના પિતા છે તો મારી પત્નીને હું ખૂબ પ્રેમ કરું છું, હું નથી ઈચ્છતો કે મારી પત્ની મૃત્યુ પામે, એ જીવે અને મારા જે બાળકો છે એનું ધ્યાન રાખે અને એની સાથે એના પિતા પણ જીવે, કારણ કે મારી પત્ની એના પિતાને ખૂબ પ્રેમ કરે છે. તો હું મારો જીવ ગુમાવી દઉં અને મારી પત્ની અને તેના પિતાનો જીવ બચાવી લઉં. બની શકે કે પત્નીના જે પિતા છે એના મનમાં એવો વિચાર આવે કે હવે હું વયોવૃદ્ધ થયો છું, મેં મારું જીવન બહુ સરસ રીતે જીવ્યું છે, વિશેષ જીવન પાસેથી મને અપેક્ષાઓ નથી, ચાલો હું મારો જીવ આપી દઉં અને મારી દીકરી અને મારો જમાઈ એ બંને પોતાનું જીવન સુખરૂપેથી વ્યતીત કરે એવું કંઈક હું કરું. આમ બધા જ લોકોના મનમાં આ પ્રકારનો વિચાર આવી શકે છે. આનાથી ઉલટું પણ વિચાર આવી શકે. કોના મનમાં શું વિચાર આવશે અને કયો નિર્ણય લેશે દેટ વી ડોન્ટ નો. પણ આવી પરિસ્થિતિ ઊભી થાય અને જે માનસિક મથામણ ઊભી થાય છે એને કહેવાય છે નૈતિક ધર્મ સંકટ, મોરલ ડાયલેમા. તો હેન્ઝે આ પ્રકારના અનેક મોરલ ડાયલેમા ક્રિએટ કર્યા અને એના બેઝ ઉપર આખું એમણે પોતાનું કાર્ય કર્યું. હવે વ્યક્તિ જ્યારે આ પ્રકારના મોરલ ડાયલેમામાં સમાવેશ થાય છે, એટલે પસાર થાય છે, એના મનમાં જ્યારે આવું એક ઘમાસાણ ઊભું થાય છે ત્યારે વ્યક્તિ નિર્ણય કેવી રીતે લે?
તો એ નિર્ણય લેવાની જે પ્રક્રિયા છે એમાંથી જે વ્યક્તિ પસાર થાય છે ત્યારે એ જે કામ કરે છે એનું દિમાગ, એને કહેવાય છે નૈતિક તર્ક, મોરલ રિઝનિંગ. આને મોરલ રિઝનિંગને સમજવા માટે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. માનો કે તમારે એક જ દિવસે 3 અલગ અલગ પ્રકારની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ આયોજિત થયું છે. તમે અલગ અલગ જગ્યાએ અરજી કરેલી હતી અને અકસ્માત એવું થયું કે 3 પરીક્ષા એક જ તારીખે છે. હવે 3 જગ્યાએ એક જ વ્યક્તિ માટે એક સમયે ઉપસ્થિત થવું એ થોડું અઘરું છે. તો તમારે નક્કી કરવું પડે કે તમે કઈ પરીક્ષા આપશો. તમે 3 પરીક્ષાઓ નક્કી કરી હતી. એક પરીક્ષા એવી હતી કે જેમાં તમને કોઈ ડિગ્રી પ્રાપ્ત થવાની છે, રાઈટ? તો તમે ડિગ્રી આપવા માટે એ પરીક્ષા આપો છો. એક પરીક્ષા એવી છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે અને એમાં જો તમે સિલેક્ટ થઈ જાઓ તો તમે એક સરકારી નોકરી, ગવર્મેન્ટ જોબ, જેના પ્રત્યે લોકો ખૂબ જ આકર્ષિત છે, એ નોકરી તમને મળવાની સંભાવના છે. એક ત્રીજી જોબ છે, એના માટે પણ તમે એપ્લાય કરેલું, એ પ્રાઇવેટ કંપનીમાં જોબ છે, પણ તમને એવું લાગે છે કે હું આ જોબ માટે ખૂબ જ ફિટ થાઉં છું અને કદાચ કંપની પણ મને સિલેક્ટ કરી શકે છે. તમારી પાસે 3 ઓપ્શન છે અને 3માંથી તમે એક જ પસંદ કરી શકશો. તો તમે શું કરશો? હવે અહીં તમે વિચારશો કે મારા માટે મારી લાઈફમાં શું અગત્યનું છે, મારે શું કરવું જોઈએ. ડિગ્રી વધારે અગત્યની છે, ગવર્મેન્ટ જોબ વધારે અગત્યની છે, કે મને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ મળી રહી છે કે જે મારી પર્સનાલિટીને અનુરૂપ છે અને મારા જે રસ અને રુચિ છે એને અનુકૂળ છે અને હું પણ એમાં ઘણી રીતે ફિટ થઈ રહ્યો છું. તો વ્યક્તિ અહીં જે નિર્ણય લેશે પોતાના સારા અને નરસાનો, અને એના આધાર ઉપર જે નિર્ણય લે છે એને કહેવામાં આવે છે મોરલ રિઝનિંગ, નૈતિક તર્ક. જ્યારે ખાસ કરીને આ કિસ્સો જો નૈતિકતા સંબંધી હોય અને વ્યક્તિએ વિચારવાનું થાય તો એને કહેવામાં આવે છે નૈતિક તર્ક, મોરલ રિઝનિંગ. તો આમ વ્યક્તિ જ્યારે કોઈ એક નૈતિક ધર્મ સંકટમાં ફસાય છે, પછી મનોમંથન કરે છે, ચિંતન કરે છે અને નૈતિક તર્કના આધારે સમસ્યામાંથી બહાર આવે છે. તો આખું આ જે એની માનસિક પ્રક્રિયા થાય છે એ કેવી રીતે થાય છે એનો અભ્યાસ કોલબર્ગે પોતાના સમગ્ર કાર્યમાં કર્યો છે અને એ અભ્યાસના આધારે એમણે આખી થિયરી ડેવલપ કરી છે. તો આ માટે કોલબર્ગ એવું માનતા હતા કે જ્યારે પણ વ્યક્તિ નૈતિક તર્કનો જ્યારે ઉપયોગ કરે છે ને, તો 2 વસ્તુ એના માટે બહુ અગત્યની હોય છે. કઈ 2 વસ્તુ હોય છે? તો કોઈ પણ વ્યક્તિ જ્યારે નૈતિક તર્ક લાગુ પાડે છે, મોરલ રિઝનિંગ લાગુ પડે છે, તો એના 2 ડાયમેન્શન હોય છે, રાઈટ? આ 2 ડાયમેન્શન કયા? તો એક એકોર્ડિંગ ટુ ધ સોસાયટી, સમાજના અનુસાર, અને બીજું વ્યક્તિ પોતાના દૃષ્ટિકોણથી વિચારે છે. એટલે આ જ્યારે નૈતિકતા સંબંધી કોઈ પણ નિર્ણય લેવાનો હોય છે ત્યારે આ 2 બાજુથી વ્યક્તિ વિચારે છે કે પહેલો દૃષ્ટિકોણ એનો સમાજનો હોય છે કે મારા આ નિર્ણયથી સમાજમાં કેવી અસર પડશે, કેવી છાપ ઊભી થશે, અને બીજું મને વ્યક્તિગત રીતે આ નિર્ણય લેવાથી શું લાભ કે શું હાનિ થશે. અને આ બંને પાસાઓને વિચાર કરીને વ્યક્તિ નિર્ણય લેતી હોય છે. અને આ પ્રકારે જે આખું મોરલ ડેવલપમેન્ટ થાય છે, નૈતિક વિકાસ થાય છે, એને સમજવાનો એમણે પ્રયત્ન કર્યો છે. કોલબર્ગે જે એક બહુ જ પ્રસિદ્ધ ડાયલેમા ક્રિએટ કર્યો હતો એના વિશે હું થોડીક વાત તમારી સાથે શેર કરીશ. હું તમને એક પિક્ચર બતાવીશ આના માટે. આ પિક્ચરમાં આપ જોઈ શકો છો એ રીતે આ છે હેન્સ ડાયલેમા, રાઈટ? કોલબર્ગે શું વાત કરી હતી? કોલબર્ગે આખો એક આ પ્રકારનો ઘણા બધા એને નૈતિક ધર્મ સંકટના કિસ્સાઓ બનાવેલા. એમાંનો આ એક બહુ જ પ્રચલિત કિસ્સો છે જે હું આપની સાથે શેર કરી રહી છું, હેન્સ ડાયલેમા. હેન્સ નામની એક વ્યક્તિ છે કે જે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે, રાઈટ? અને એની પત્નીને કેન્સર નામની ગંભીર બીમારી થાય છે. કોલબર્ગે જ્યારે આ ડાયલેમાની રજૂઆત કરી, આ નૈતિક ધર્મ સંકટની રજૂઆત કરી, એ સમય એવો હતો કે જ્યારે કેન્સરની એટલી પ્રચલિત દવાઓ ઉપલબ્ધ નહોતી અને એની જે પત્ની છે એ મરણ પથારીએ પડી છે. હવે અહીં કોલબર્ગ માટે સમસ્યા ઊભી થાય છે કે મારે કેવી રીતે હું મારી પત્નીને બચાવું, કારણ કે પત્નીને ખૂબ પ્રેમ કરે છે. એ ઘણી બધી તપાસ કરે છે તો એના ધ્યાનમાં આવે છે કે એક એવી વ્યક્તિ છે કે જેણે કેન્સરની દવા બનાવી છે, રાઈટ? તો આ કેન્સર વિરોધી જે દવા બની છે એ લેવા માટે હેન્સ જે છે એ તપાસ કરે છે. તો એને જાણવા મળે છે કે કેમિસ્ટ છે
એણે આજે કેન્સરની દવા બનાવી છે, એની પ્રાઇસ $2,000 જેટલી છે. હેન્સ પાસે એટલા પૈસા નથી. એટલે હેન્સ એ પોતાના જેટલા પણ રિલેટિવ્સ છે, સગાવાલાઓ છે, મિત્રો છે, પરિચિતો છે, એ દરેકને એ મળે છે અને એમની પાસેથી પૈસા એકત્ર કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એટલા બધા પૈસા એનાથી એકત્ર થતા નથી. એ મુશ્કેલીથી $1,000 કલેક્ટ કરી શકે છે. આ $1,000 લઈને હેન્સ જે છે કેમિસ્ટ પાસે જાય છે અને એને પૈસા આપે છે અને કહે છે કે મને મારી પત્ની બીમાર છે, મૃત્યુશૈયા પર છે, જો આપની દવા મળી જાય તો એનો જીવ બચી શકે એમ છે, આપ મને દવા આપો. કેમિસ્ટ બહુ જ પ્રોફેશનલ માણસ છે. એ કહે છે મારી આ ટ્રીટમેન્ટ $2,000ની છે, તમે મને $2,000 આપશો તો જ હું તમને આ દવા આપીશ. એટલે હેન્સ રિક્વેસ્ટ કરે છે કે તમારી જે દવા છે એને બાકીના પૈસા હું આપને અનુકૂળતાએ ફરીથી ચૂકવી આપીશ, હાલ મને દવા આપી દો કારણ કે મારી પત્ની પાસે સમય નથી. પરંતુ આ વાત સાથે કેમિસ્ટ જે છે એ તૈયાર થતા નથી. આ વાતોગીત થઈ રહી છે બંને સાથે, ત્યારે એમને ખ્યાલ આવે છે કે ખરેખર તો જે કેમિસ્ટ છે એને એ જે દવાની પડતર કિંમત છે બહુ ઓછી છે. એ $200ની અંદર દવા તૈયાર થાય છે અને $2,000માં વેચી રહ્યો છે. એટલે કે 10 ગણો વધારે ભાવ લઈને એ મેડિસિન વેચી રહ્યો છે, જ્યારે વાસ્તવમાં એની એટલી પ્રાઇસ છે નહીં. એટલે એને ફરી રિક્વેસ્ટ કરે છે કે હું $1,000 આપું છું, તમારું કોઈ નુકસાન નથી, મહેરબાની કરી અને આપ મને દવા આપો. પણ કેમિસ્ટ ટસનો મસ થતો નથી અને મેડિસિન આપવા તૈયાર નથી. હવે હેન્સ જે છે એ ત્યાંથી જતો રહે છે અને છુપાઈ જાય છે. એ રાત પડવાની રાહ જુએ છે અને રાત પડે એટલે એ દુકાનમાં ચોરી કરી અને દવા પ્રાપ્ત કરે છે. આ પ્રકારનો ડાયલેમા, નૈતિક ધર્મ સંકટનો કિસ્સો કોલબર્ગે પોતાના અભ્યાસના પાત્રો સમક્ષ રજૂ કર્યો અને એના ઉપર એમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. શું પ્રશ્નો પૂછ્યા? કોલબર્ગે અભ્યાસના પાત્રોને આ પ્રકારના પ્રશ્નો પૂછ્યા. શું હેન્ઝે દવાની દુકાનમાંથી ચોરી કરવી જોઈએ? હા કે ના? જો હા, તો હેન્ઝે શા માટે ચોરી કરવી જોઈએ? અને જો ના, તો શા માટે ચોરી ન કરવી જોઈએ? શું હેન્સ પોતાની પત્નીને પ્રેમ ના કરતો હોય તો તેણે દવાની ચોરી કરી હોત? જો હા, તો કેમ કરી હોત? અને જો ના, તો કેમ ના કરી હોત? જો અગર હેન્સ કોઈ બીજી નવયુવાન સ્ત્રીને પરણવા માંગતો હોય તો તેણે પોતાની પત્ની માટે દવાની ચોરી કરવી જોઈએ? હા કે ના? જો હા, તો શા માટે? અને ના, તો શા માટે? કેમિસ્ટ જે દવાની પડતર કિંમત કરતાં 10 ગણી વધારે કિંમત લઈને દવા વેચી રહ્યો છે તે શું યોગ્ય કરી રહ્યો છે? હા, તો શા માટે? અને ના, તો શા માટે? શું જજ, માનો કે હેન્સ પકડાઈ જાય છે ચોરી કરતા અને એને જજ સમક્ષ રજૂ કરવામાં આવે છે, તો જજ હેન્સને સજા આપશે? હા, તો શા માટે? ના, તો શા માટે? એવા કયા કારણ છે જેના કારણે એને સજામાંથી મુક્તિ આપી શકાય અને એવા કયા કારણો છે જેના કારણે સજામાંથી મુક્તિ ના આપી શકાય? બીજો પ્રશ્ન, કેમિસ્ટે જે દવા આપવાની ના પાડી તેના બદલ શું કેમિસ્ટને કોઈ સજા થવી જોઈએ? હા, તો શા માટે? ના, તો શા માટે? કેમિસ્ટ જે પડતર કિંમત કરતાં 10 ગણા કિંમતે દવા વેચી રહ્યો છે તો શું તેની સમક્ષ કોઈ પગલાં લેવા જોઈએ? હા, તો શા માટે? ના, તો શા માટે? તો આ પ્રકારના પ્રશ્નો કોલબર્ગે પોતાના અભ્યાસના પાત્રોને પૂછ્યા. આ જે પ્રશ્નો પૂછ્યા એના જે જવાબ હતા એ પાત્રોએ લિખિતમાં આપવાના હતા. એમણે જે જવાબ લખીને આપ્યા એ દરેક જવાબનું કોલબર્ગ દ્વારા ખૂબ જ ગાઢ રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું અને એ વિશ્લેષણ કર્યા બાદ જે એમને માહિતી પ્રાપ્ત થઈ કે કેવી રીતે અલગ અલગ વય જૂથના લોકો વિચારે છે એનો એમણે અભ્યાસ કર્યો અને આખી એમણે આ થિયરી પ્રસ્થાપિત કરી. એમણે નૈતિકતા વિકાસના 3 સ્તરો સૂચવ્યા. કોલબર્ગ દ્વારા નૈતિકતા વિકાસના 3 સ્તરો સૂચવવામાં આવ્યા, 3 લેવલ્સ આપવામાં આવ્યા અને આ દરેક સ્તરની અંદર 2 તબક્કામાં મોરલ ડેવલપમેન્ટ થાય છે એવું એમણે સૂચવ્યું. એટલે આમ કુલ જોયા જઈએ તો કોલબર્ગે જે મોરલ ડેવલપમેન્ટ થિયરી આપી એના 3 સ્તર
અને ત્રણેય સ્તરના બે તબક્કા એટલે કુલ 6 તબક્કામાં આખો આ સિદ્ધાંત તેમણે રજૂ કર્યો છે. આ જે 6 તબક્કાઓમાં વિકાસ થાય છે એના સંદર્ભમાં કોલબર્ગે કેટલીક બાબતો સ્પષ્ટ કરી છે. પહેલી વાત, કોલબર્ગનું માનવું એવું છે કે જે કંઈ પણ નૈતિક વિકાસ થઈ રહ્યો છે, જે કંઈ પણ મોરલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આ સમગ્ર મોરલ ડેવલપમેન્ટ, આ સમગ્ર નૈતિક વિકાસ જે છે એ ચોક્કસ તબક્કાઓમાંથી પસાર થાય છે. એટલે કે વ્યક્તિ પ્રથમ સ્ટેજમાંથી દ્વિતીય, પછી તૃતીય, ચોથુર્થ, 5 અને છેલ્લે અંતિમ તબક્કામાં એ પહોંચે છે. કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ એક તબક્કામાંથી જમ્પ કરીને પછીના કે એના આગળના તબક્કામાં જઈ શકતી નથી. એટલે માનો કે કોઈ એક વ્યક્તિ નૈતિકતા વિકાસના પ્રથમ તબક્કામાં હોય તો ત્યાંથી એ સીધી 6થા તબક્કા ઉપર નથી જતી. એ હંમેશા પહેલા તબક્કામાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, એ રીતે ક્રમબદ્ધ તબક્કાઓમાંથી પસાર થઈ અને નૈતિક વિકાસ થાય છે. બીજી વાત, આ જે કંઈ પણ નૈતિક વિકાસ થાય છે તેમાં હેરિડિટી એટલે કે વારસાનો કોઈ રોલ નથી, કોઈ ભૂમિકા નથી. એટલે કે જેના માતા પિતા અથવા કુટુંબમાં નૈતિકતા ખૂબ ઊંચી જોવા મળતી હોય તો એના બાળકો પણ એવા ઉચ્ચ નૈતિક મૂલ્યોવાળા જોવા મળે એવું જરૂરી નથી. એટલે કોલબર્ગનું માનવું હતું કે નૈતિકતા એ વારસાની ચીજ નથી, એ વારસામાં પ્રાપ્ત થતી નથી. તો કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કોલબર્ગનું માનવું છે કે વ્યક્તિ જેમ જેમ અલગ અલગ પ્રકારના અનુભવોમાંથી પસાર થાય અને એ અનુભવોમાં એ જે વિચાર કરે છે, જે મનોમંથન થાય છે, જે ચિંતન પ્રક્રિયા થાય છે, એના ફળ સ્વરૂપે આખું નૈતિક વિકાસ થાય છે. આ એમણે એક બીજી મહત્ત્વની વાત કરી. પછી ત્રીજી વાત એમણે મહત્ત્વની એ કરી કે વ્યક્તિની જેમ જેમ ઉંમર વધતી જાય, રાઈટ, એટલે 2 વર્ષનું બાળક, 3, 4, 5, 6 એમ જેમ એની આયુ વધતી જાય છે તેમ તેમ એના મસ્તિષ્કનો વિકાસ થતો જાય છે, એનું બ્રેઇન ડેવલપમેન્ટ થતું જાય છે અને એની સાથે સાથે એનો બૌદ્ધિક વિકાસ થાય છે. તો જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ તેમ તેના મસ્તિષ્કનો વિકાસ થાય છે, તેનું બ્રેઇન ડેવલપમેન્ટ થાય છે, એનો આઈક્યુ, એની બુદ્ધિ ક્ષમતા વિકાસ પામતી જાય છે. અને જેમ જેમ વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા વધતી જાય, વિકાસ થતો જાય, તે જ રીતે નૈતિકતાનો પણ વિકાસ થાય છે. એટલે જેમ વ્યક્તિ વધારે ઉંમરની, વધારે પરિપક્વ, તેમ નૈતિક રીતે વધારે એ વિકસિત, એવું કોલબર્ગનું માનવું છે. બીજી એમણે એક સરસ વાત કરી છે આખો પોતાનો સિદ્ધાંત સમજાવવા માટે. એમણે એવું કહ્યું છે કે એને જીન પિયાજેનો જે કન્સેપ્ટ છે ડિસઇક્વિલિબ્રિયમનો, અસમતુલાનો, એ વિકાસ એમણે, એ સિદ્ધાંત જે છે એમણે અહીં ઉપયોગમાં લીધો છે. કે વ્યક્તિ જ્યારે કોઈ બાબત અંગે અસ્પષ્ટ હોય, મૂંઝવણમાં હોય, કન્ફ્યુઝનમાં હોય, તો વ્યક્તિ અસમતુલાની સ્થિતિમાં છે. ખાસ કરીને માનો કે કોઈ વ્યક્તિએ નૈતિકતા અંગે કોઈ નિર્ણય લેવાનો છે, એને નૈતિક તર્કનો ઉપયોગ કરવાનો છે અને વ્યક્તિની જે માનસિક પરિસ્થિતિ છે એ મૂંઝવણભરી છે, એ ક્લિયર નથી, સ્પષ્ટ નથી, એ નક્કી નથી કરી શકતું કે મારે શું કરવું જોઈએ. તો એ જે પરિસ્થિતિ છે દેટ ઇઝ ડિસઇક્વિલિબ્રિયમ, અસમતુલાની એક સ્થિતિ છે. એમાંથી વ્યક્તિ સમતુલાની સ્થિતિ પ્રાપ્ત કરે છે. એટલે ખૂબ વિચાર મંથન કરી, પોતાના અનુભવો યાદ કરી, બીજાના અવલોકનો જોઈ, આ બધી જ માનસિક પ્રક્રિયાઓને અંતે એ વ્યક્તિ કોઈ એક ચોક્કસ સ્પષ્ટ નિર્ણય ઉપર આવે છે. તો આ ચોક્કસ સ્પષ્ટ નિર્ણય પર આવવાની પ્રક્રિયા એટલે ઇક્વિલિબ્રિયમ, સમતુલાની સ્થિતિ. તો પિયાજેએ પોતાના જ્ઞાનાત્મક વિકાસમાં જે આ કન્સેપ્ટ લીધો હતો, એ કન્સેપ્ટ કોલબર્ગે અહીં ઉછીનો લીધો છે. અને એમણે પણ એ જ કહ્યું કે વ્યક્તિ જે આ મથામણ અનુભવે છે એના અંતે એનો નૈતિક વિકાસ થાય છે. તો આ કેટલીક એની બેઝિક માહિતી હતી કે કેવી રીતે કોલબર્ગે નૈતિકતા વિકાસનો સિદ્ધાંત આપ્યો. તો પ્રથમ તબક્કામાં, પ્રથમ ભાગમાં આપણે એની કેટલીક આ બેઝિક બાબતો આપણે જોઈ. બીજા ભાગમાં આપણે કોલબર્ગે જે નૈતિકતા વિકાસના 3 સ્તર અને 6 સ્ટેજની વાત કરી છે તેના વિશે અભ્યાસ કરીશું. નમસ્કાર.